પત્રકાર તરીકે ઉત્સાહમાં આવી અને મેં તો બીજા દિવસે હેડલાઇન મારી દીધી કે તાજમહલને ટક્કર મારે એવું અક્ષરધામ દિલ્હીમાં ઉપલબ્ધ છે. અને પ્રમુખ સ્વામીના હું દર્શન કરવા ગયો ત્યારે પ્રમુખ સ્વામીએ પ્રેમથી મને ધબ્બો મારતા ઠપકો આપ્યો, મીઠો ઠપકો આપ્યો અને કહ્યું કે અજયભાઈ, આપણે કદી કોઈની સાથે હરીફાઈમાં નથી, કોઈ ધાર્મિક સંસ્થા સાથે કે બીજી કોઈ પણ મોન્યુમેન્ટ સાથે આપની સરખામણી કરવી નહીં. એટલે જો તમને મારા માટે લાગણી હોય તો મહેરબાની કરીને આજ પછી આવી ભૂલ કરતા નહીં. હું અને એક દિલ્હીની ચેનલ અમે લોકોએ સબસે બડા ગુજરાતી એવી એક સ્પર્ધા રાખી કે ઓનલાઈન સ્પર્ધા હતી અને 20,000થી વધુ મતો સાથે પ્રમુખ સ્વામી નંબર 1 પોઝિશન પર ચાલતા હતા. પ્રમુખ સ્વામી બાપા તો લંડન હતા અને પ્રમુખ સ્વામીનો ફોન આવ્યો. મેં કહ્યું, બાપા બોલો, શું આદેશ છે? કે જો તમે મને ગુરુ બાપા તરીકે સ્વીકારતા હોવ તો મહેરબાની કરીને તાત્કાલિક આ હરીફાઈમાંથી મારું નામ દૂર કરી દો. મેં કીધું, બાપા તમે તો નંબર 1 પોઝિશન પર 20,000થી વધારે છો, બાકીના તો હજુ કોઈ 66, કોઈ 118 પર છે. એ કે નહીં, મેં તમને અગાઉ પણ કહ્યું હતું ને ફરી એક વાર કહું છું કે કોઈ પણ ધાર્મિક સંસ્થા કે કોઈ પણ ઉદ્યોગપતિ કે કોઈ પણ વ્યક્તિ વિશેષની લાગણી ના દુભાવવી જોઈએ. મેં કીધું, બાપા હવે તો આ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે તો હું શું કરું? અને પ્રમુખ સ્વામી કેટલા વિચક્ષણ વ્યક્તિ હતા કે એમણે મને એવું કહ્યું કે તમે એવું જાહેર કરો કે અમે આ સ્પર્ધામાંથી ધાર્મિક કેટેગરી છે એ દૂર કરીએ છીએ અને કે તમને પણ એમાંથી એમ કે મુક્તિ મળી જશે.